ते श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री हनुमते नमः। से विभूषितकरा नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परमपि तत्त्वमहं न जाने। त्वदीयपदपङ्कजपञ्जरान्ते अध्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाण समये कफवातपित्तये कंठावरोधनविधो स्मरणं कुतस्ते। श्री गजानन गणपति महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री रामदेव पीर महाराज की जय। श्री चामुंडा मात की जय। भाई श्री खोड़ियार मात की जय। आद्य शक्ति जगदम्बे मात की जय। हनुमान जी महाराज की जय। सद्गुरु देव की जय। नमः पार्वती पतये हर हर महादेव। हरे कृष्ण 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Ram Rama, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Ram Hare Hare. Hare Ram, Ram Ram, Hare Hare. Krishna Krishna, Hare Hare. Ram Hare Hare. Krishna Krishna, Hare Hare, Ram Ram, Hare Hare. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। या कुंदेन्दु तुषार हार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुतिभिः देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायत पत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण आलितो ज्ञानमय प्रदीप। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ॐ
ઓમ અંજની ગર્ભ સંભૂત કપિન્દ્રો સત્યવોત્તમ રામ પ્રિયમ નમસ્તુભ્યા રક્ષ સર્વદા હનુમન રક્ષ સર્વદા હનુમન રક્ષ સર્વદા ત્રિપુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય શ્રી વેદ વ્યાસ ભગવાન કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય પાવન પવિત્ર ધરા ભૌમ કી જય વસુદૈવ વસુતમ દૈવમ કંચ ચાણૂરમર્દનમ દૈવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રીમદ ભાગવતના શ્રી ચરણોમાં સદૈન્ય દંડવત પ્રણામ કરી કથામાં આવાહિત સ્થાપિત સર્વ દેવી દેવતાઓને નમસ્કાર વંદન કરી કથામાં વિદ્વાન વિપ્રવૃંદ સહજ આ બધો સંત સમાજ સાધુ સમાજ દરેક વડીલો પ્યારી પ્યારી બધી જ માતાઓ બહેનો બાલ અબાલ વૃદ્ધ સર્વના અંતરમાં વિરાજમાન અંતર્યામી પરમાત્માને મારા અત્યંત ભક્તિભાવપૂર્વક અભેદ ભાવે નમસ્કાર 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 બધાને જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય સિયારામ જય અંબે જય અંબે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય રામદેવ પીર જય રામદેવ આપણે ત્યાં તો બધું ઘણી બધી પરંપરાઓ છે આ બધી પરંપરાઓ છે જય યોગેશ્વર હજુ ઘણું રહી જાય હર હર મહાદેવ સુરત ગામમાં શ્રી રૂડારામ બાપુ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આ સરસ મજાનું આયોજન એમના પર એમના ગુરુદેવની કૃપા અને ગુરુદેવની કૃપાનું ફળ શું ગુરુદેવની જ્યારે કૃપા થાય ત્યારે કંઈક આવું સત્કર્મ કરવાનો આપણને અવસર એની કૃપા વિના બની ન શકે કૃપાથી છે એમાંનો આજે આ પ્રથમ દિવસ આપણે પોથી યાત્રા આનંદથી બધા ધીમે ધીમે ત્યાંથી આવ્યા એટલે આમાં આપણને એમ લાગે કે મોડું થયું પણ મોડું આમાં થતું જ નથી કદી ભગવાનનું ભજન કરવામાં વળી મોડું શાનું એ તો જ્યારે તમે ભજન કરવા બેસો એ જ ટાણું કહેવાય એટલે આ ટાણું જ છે આમાં મોડું હોય નહીં મોડું તો ભોજનમાં હોય એ તો બેનોને વધારે ખબર પડે મોડું થાય તો પછી શું નાખવાનું માતાઓ બહેનોને વધારે ખબર પડે પરમાત્માનું યજન કરવાનું પૂજન કરવાનું ભગવાનનું ભજન કરવાનું કદી મોડું નથી થતું આ વાત યાદ રાખજો આપણી સાથે સાથે આ સાધુ સમાજ સંત સમાજ બધાના મને નામ આવડે નહીં પણ એક નામ સાંભળ્યું એટલે ખબર પડી કે ભરતદાસ બાપુ એ છે બરાબર માતાજી છે
ધીરે ધીરે ઓળખતો થાય છે હવે. આજ તો પહેલો દિવસ છે ને, ચારણો પણ વિદ્યમાન છે અહીંયા, સુગ્ન સંગીત વૃંદ છે, સરસ મજાનું સાઉન્ડ વૃંદ છે. પ્રથમ દિવસે આ બધો પરિચય, અને પ્રથમ દિવસે કદાચ ભાગવતકાર આપણને કથા ની અંદર પ્રથમ દિવસે બધાનું નામકરણ કઈ કરવું હોય તો કરી શકાય. પહેલો અને છેલ્લો આ 2 દિવસ આવો સિદ્ધાંત છે. પહેલા દિવસે કારણ કે કોણ કરી રહ્યું છે, આનું આયોજન કરતા કોણ છે ને આમાં સહભાગી કોણ છે, બીજાને પ્રેરણા મળે એટલા માટે. બાકી નામનો કઈ એને ઈચ્છા ન હોય, જે કરતો હોય નામની પડી જ ના હોય, એ તો નામ નાથી ઉપર હોય, એ જ કરે આ બધું. એટલે ભગવાનની આ પરમ ભાગવતી ગાથા. પ્રશ્ન થાય આપણને કે આનું મહત્વ શું, આ કેમ કરવામાં આવે, આદો અનાદિ કાળથી આ હાલ્યું આવે શું કામ? સ્વાભાવિક પ્રશ્ન તો આપણને બધાને થવો જોઈએ. આપણે બજારમાં કાંઈ ચીજ વસ્તુ ખરીદીએ એમને એમ ખરીદીએ? આપણા ગજવામાં ભાર વધી ગયો હોય એટલે હું હલકું કરવા આપણે ખરીદીએ? એની મહત્વતા હોય, બેનોને ખબર પડે, બધાને ખબર પડે કે આપણે એની જરૂરિયાત છે, અને એ ચીજ વસ્તુ જે ઘરમાં લાવ્યા હોય એનું કંઈક મહત્વ હોય તો જ લાવીએ છીએ. એક સામાન્ય ચીજ વસ્તુનું જો મહત્વ હોય તો જ આપણે લાવીએ. તો આવડી મોટી આ ભાગવતી ગાથાઓ શું કામ થાય? એનું કંઈક મહત્વ હોય. એટલે પહેલા દિવસે એનું મહાત્મ્ય, સંસ્કૃતમાં એ શબ્દ મહાત્મ્ય છે, ગુજરાતીમાં હાવ હાવ તમને આમ દેશી ભાષામાં કહું તો એનું મહત્વ. એ શું કામ કરવામાં આવે અને આ ક્યારથી ચાલુ થયું, કોણે કોણે અગાઉ કર્યું હતું? એટલે મહાત્મ્યના પ્રથમ શ્લોકની અંદર શરૂઆત થઈ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય, પેલો શબ્દ છે આ રહ્યો, પેલો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. જે સચ્ચિદ અને આનંદ સ્વરૂપ છે, જેનું સત અબાધિત સત, જ્યારે બધું મટી જાય પણ જે સત ઉભું રહે એ સતની વાત છે. છેલ્લે જે અડીગ ઉભું હોય, અણનમ ઉભું હોય, કઈ જ ન હોય, અને જે છેલ્લે ઉભું હોય એ સતની વાત છે. બધું મટી જાય પણ એ ન મટે. અને ચિત એટલે ચૈતન્ય સ્વરૂપ છે. આ આપણે બધા એ તો એની ચેતના મળે છે ને, એટલે આપણે બધા આ ચૈતન્ય સ્વરૂપ, એની મૂળ ચેતનાના આપણે બધા અંશ, એની ચેતનાથી આપણું આ ચેતન ચાલી રહ્યું છે. એટલે જે ચૈતન્ય પણ છે, અને એ એવું ચૈતન્ય છે કે બીજાને પણ આપે. અત્યારે એનું ઉદાહરણ તમને આપું તો કે અત્યારે પેલા પાવર બેગ આવ્યા ને, ફોન વાળાને તો બધાને વધારે ખબર પડે, તો એને ચાર્જિંગ કરીને બધા હાથે લઈ જાય ને પછી એમાં ભેળાવીને ચાર્જિંગ કરે ને, એ પાવર હાઉસ ની વાત છે. એ એવું પાવર હાઉસ છે જે બીજાને ચાર્જિંગ કરે. અને આનંદ, નિત્ય આનંદ, સચ્ચિદાનંદ. કેવો આનંદ? નિત્ય આનંદ, અખંડ આનંદ. એવું રૂપ છે ભગવાનનું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. જે વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર છે. આ બધું બનાવ્યું એને
અને બનાવ્યું એટલું જ નહીં, એને જાળવ્યું એને. ઉદ્ઘાટન કરીને ભાગી જાય એ નહીં, યાર એને પાછું પોષણ કરે, પાલન કરે. અને પછી એમ થઈ જાય કે હવે આનું કામ પૂરું થયું એટલે પાછો એનો લય કરે, એને સમાવી લે પોતાના. વિશોધપત્યાદિ હેતવે આપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે 3 પ્રકારના તાપ છે એ મિટાવે, એ હટાવે. બધાને ખબર છે, કથાઓ તો ઘણી બધી તમે બધાએ સાંભળી હોય. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધ તાપ છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એનું ગુજરાતી. કુદરતી આવે, જેમાં આપણી કઈ સત્તા એને હલાવી ન શકવાની. અચાનક વાવાઝોડું આવે અથવા તો અનરાધાર અતિવૃષ્ટિ થાય જ નહીં, દુષ્કાળ પડે, એમાં આપણે કશું ન કરી શકીએ. પણ અમુક દુઃખ એવા હોય જે હાથે ઓરે લોકો. કેવી રીતે? તો કે નથી એના અભાવમાં દુઃખી થવાનું. આપણી પાસે નથી, કોઈની ગાડી જોવાની અને જોઈને પછી દુઃખી થવાનું, મારે નથી. બોલો, બીજાની ગાડી જોઈને દુઃખી થાય, બીજાનો બંગલો જોઈને દુઃખી થાય, અથવા તો બીજાનું કઈ સારું જોઈને દુઃખી થાય. પણ એના માટે પ્રયત્ન ના કરે, એ પુરુષાર્થ ના કરે, ખાલી દુઃખી થાય, મારે આવું કેમ નથી. બીજું, વસ્તુ હોય અને દુઃખ થાય. કેવી રીતે? તો કે છોકરા સંતાન એવા પાકે છેવટે એને કહેવું પડે કે આના કરતા ન હોય તો સારું. પુત્ર કુપુત્ર બને. અથવા તો ગાડી હોય, ગાડીએ લઈ લીધી, લઈને ફરવા નીકળ્યા, હાંકતા હોય ને વચ્ચે જાય ને કાંઈ ખોટકાય, બગડે, અને પછી દુઃખી થવા. ન હોવામાં પણ દુઃખી અને હોવામાં પણ દુઃખી. આ વ્યક્તિના પોતાના દુઃખ છે, આ જાતે ઉભા કરે છે લોકો. સિદ્ધાંત એ છે, કોઈ પણ સમસ્યા હોય તો સમસ્યા પહેલા એનું સમાધાન આવે. તો આ 3 પ્રકારના તાપ જે છે એનું સમન પરમાત્મા કરે છે. 3 તાપને હરે છે. આધિ વ્યાધિ આપણી બધી જ હટાવે છે. આપણને બધાને ખબર છે કે ભગવાનને આપણે શું કામ પ્રાર્થના કરીએ. તો એવા ભગવાનને નમસ્કાર વંદન કરી પ્રથમ શ્લોક આવા ભગવાનના શ્રી ચરણોમાં વંદન કરી અને ભાગવતકાર મહાત્મ્ય બતાવે છે. એવું કહે કે કોઈ જાતે તો વખાણે ના કરે નહીં, કે પોતે કેવા છે. અહીંયા માઇક લઈને બોલવા લાગે કે હું આમ કરું, હું આમ કરું, મારાથી આવું થાય ને, હું ન હોય તો આમ ન થાય. તો બધાને ખબર પડી જાય કે આ ભાઈ હાવ ખોટે ખોટા ફાંકા મારે, બાકી આમાંથી કાંઈ આ કરી શકે નહીં. બધાને ખબર પડે, અને કરે કોઈ દિવસ બતાવે નહીં. એટલે આપણે ત્યાં સંત કબીર આપણને સરસ મજાની એક સાખી દ્વારા આપણને સૂચન કરે, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, બડા બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, हीरा मुख से ना कहे, लाख हमारा मोल रे भाई, लाख हमारा मोल.
મોટો માણસ હોય પોતાની જાતે પોતાના વખાણ ન કરે, પણ એની પાછળ બીજા લોકો એના વખાણ કરતા હોય કે ભાઈ કેટલો મોટો માણસ છે, અમૂલ્ય માણસ છે, મોંઘા મૂલો માણસ છે. આ હીરો અહીંયા આમ જોવા જાય તો એ તમને બધાને કદાચ ખબર હશે, ન ખબર હોય તો કહી દઉં કે હીરો અને કોલસો બેની ખાણ તો એક જ હોય. જે વધારે તપે એ હીરો થાય, બહુ જ અતિશય તપે એ હીરો થાય. થોડા કાચા રહે એ બધા કોલસા એક જ ખાણમાં થાય. આમ તો આ તો સુરત તો હીરા બજાર છે ને મોટામાં મોટી. હા, ધડીએ બધા હીરા હોય, બાકી તપી 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 પછી બધા હીરા હોય. બડો બડાઈ ન કરે, બડો ન બોલે બોલ, હીરા મુખ સે ન કહે કે લાખ હમારા મોલ. અને અને મોટા હોય તો પછી એમાં બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર. મોટા મોટા એટલા બધા થઈ જાય, એટલા મોટા કે આમ કોઈને કામ જ ના આવે. મોટા મોટા ઝાડવા હોય, ઓલા ખજૂરના નાળિયેરના ઝાડવા હોય, રસ્તામાં તમે ક્યાંક જતા હોય ને ખૂબ તડકો આવો ઉનાળો, હવે તો ગરમી નિરંતર વધતી જ જાય છે ને, અને એમાં આવા ઝાડવા આવે તો એનો છાંયો કામ ન લાગે. પંછી કો છાયા નહીં, અને એના ફળ પાછા બહુ દૂર હોય એટલે કોઈ ઉતારી પણ ના. એના માટે ચડવા વાળા ખાસ પ્રેક્ટિસ વાળા જોઈએ, ટ્રેનિંગ જોઈએ, બાકી આપણે લઈ ન શકીએ ફળ શું કામ ના. बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर, पंछी को छाया नहीं, पंछी को छाया नहीं, फल लागे अति दूर कबीरा, फल लागे अति दूर. એમ ભગવાનની કૃપા રૂપી આપણને કંઈક એવું અમૂલ્ય કંઈક પ્રાપ્ત થયું હોય અને આપણને એવી ઊંચાઈ પ્રાપ્ત થઈ હોય તો કોઈને કામ આવવું એવું આપણને ભાગવતકાર બતાવે, કોઈના ઉપયોગમાં લાગીએ. અને એ જ આપણને જે પ્રાપ્ત થઈ ભગવાનની કૃપા ખરેખર તો જ ઉપયોગમાં આવી કહેવાય કે કોઈને તમે કામ લાગો. એટલા મોટા નહીં બનવાનું કે તમારી નજીક આસપાસ કોઈ ન હોય. વ્યક્તિ ઊંચાઈ તો પ્રાપ્ત કરી લે પણ એને ઉતરતા નથી આવડતું. ચડી જાય બધા, નીચે ઉતરતા નથી આવડતું. પછી એવા પડે એને કોઈ પકડીને બેઠું કરવા વાળું ના મળે. આ મોટામાં મોટું શાસ્ત્ર છે, અદ્ભુત શાસ્ત્ર છે, પણ જાતે એને એના વખાણ ન કર્યા. પદ્મ પુરાણમાં એના વખાણ થયા. બીજા પુરાણોએ કહ્યું કે શ્રેષ્ઠ છે ભાગવત. ભાગવત સ્વયં નથી કહેતો કે હું શ્રેષ્ઠ છું, પણ બીજા બધા કહે છે. બીજા શ્લોકમાં આનું ગાન કરનાર સુખદેવજી મહારાજને વંદન કર્યા. યમ પ્રવજંત મનુપેત અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહાવ પુત્રેતિ તન્મયા તયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એમ કહી અને સુખદેવજી મહારાજ, કારણ કે એ જ્ઞાની તો છે પણ સામાન્ય જ્ઞાની નહીં, બ્રહ્મ જ્ઞાની છે. જે બ્રહ્મને ઓળખાવે એ બ્રહ્મ જ્ઞાની કહેવાય. બ્રહ્મ દ્રષ્ટા પણ છે. એ તો જેને જોયો હોય એ જ બીજાને બતાવે ને. આ સુરતમાં તમે થોડી વખત આવ્યા હોય ક્યારેક આવન જાવન અમારે કામ અર્થે આવ્યા, પણ બીજું બધું તમે એટલું બધું અહીંયા ભાડ્યું કઈ ના હોય એટલે અમારે તમને પૂછવું પડે. તમે જે જોયેલું છે એ લોકો અમને બતાવો કે અહીંયા મહારાજ આવું જ છે, બાકી અમે જોયું જ નથી. અમે તમને શું બતાવ્યું?
આ બધી કથાઓ આવી રીતે આપણે સમજવાની. દેખો, આ આધ્યાત્મિકતાનો અર્થ બહુ ઊંચા દરજ્જાનો છે, પણ એને આપણા જીવનની સાથે સરખાવવા. જે કંઈ પણ છે એ બધું તમે એવી રીતે સમજી અને આપણને કામ લાગતું હોય એટલું લેવાનું. બજારમાં જાય શાકભાજી લેવા, આખી લારી આપણે લઈને આવતા રહીએ. માતાઓ બહેનોને કહું, શાકભાજી વાળાએ તો કેટલું બધું રાખ્યું હોય, પણ આપણે જેટલું જોતું હોય એટલું જ લાવીએ ને. એમ આપણને જેટલું ઉપયોગમાં આવે અને પછી એ ઉપયોગમાં લીધેલી વસ્તુ બીજાને ઉપયોગી બને એવું વિચારવાનું. કારણ કે આપણે પણ બીજાની પાસે લઈએ છીએ તો આપવું જ પડે. આપણને કોઈ બીજો આપે, આપણે બીજાને આપીએ. આ ચેન ચાલુ રહેવી જોઈએ. આ સર્કલ હંમેશા સતત ચાલુ જ રહેવું પડે, સતત વહેતું રહેવું જોઈએ. અને એને સરસ મજાની રીતે આપણને કાગ બાપુ સરસ મજાની એમની કવિતામાં સમજાવે. ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી હેનો આત્મા હો રે. ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી આત્મા રે ઓરી. નદીઓ પોતે રે એ પોતાનું પાણી નથી પીતી રે, ઉપકારી હેનો આત્મા હો રે. ઉપકારી નો આત્મા હો રે. કોઈ દિવસ કોઈ ઝાડને પોતાનું ફળ ખાતું આપણે જોયું? સફરજન, દાડમ, જામફળ, ફળ તો ઘણા બધા છે. એ ઝાડવું ફળ પોતાનું ખાઈ જાય, આપણને શું મળે? એ ફળ, એ પ્રકૃતિની બહુ મોટી દેન છે આપણને બધાને. આમાંથી બધું શીખવાનું. આ નદીઓ પોતે પોતાના જળ પીતી નથી, નદીઓ વહે છે પરોપકારાય વહંતી નદ્ય. પરોપકારાય ફલંતી વૃક્ષ, પરોપકારાય વહંતી નદ્ય. વન વગડે જાતી ઘાસ મુખે ચરતી, વન વગડે જાતી ઘાસ મુખે ચરતી, ગાવડી પોતે રે એ પોતાનું દૂધ નથી પીતી રે, ઉપકારી હેનો આત્મા હો રે. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી હેનો આત્મા હો રે. આત્મા હો. આપણને પણ જે કંઈ પણ પ્રાપ્ત થયું હોય એ ભગવત કૃપાથી મળ્યું છે. ભગવાનની કૃપા મને થઈ અને મને આ મળ્યું. મારા એકલાનું નથી, મને બીજી જગ્યાએથી મળ્યું છે, મારે બીજી જગ્યાએ આપવું જોઈએ. આ વિચાર હંમેશના માટે રાખવો. આપણને વિદ્યા મળે, જ્ઞાન મળે,
હા, અત્યારે આ સમય કેવો આવ્યો, ભાગવત કારે આ બધી આગાહીઓ કરેલી જ છે, આમાં આવે જ છે. અત્યારે વિદ્યાનો વેપાર થાય છે, વિદ્યા વેચાય. બહુ દુઃખ થાય એવી વાતો છે. રત્નો રૂપાળા એ મોઘા મૂલવાળા, રત્નો રૂપાળા એના મોઘા મૂલવાળા રે, રત્નો રૂપાળા એના મોંઘા મૂલવાળા રે, યોન પેરે કદી એની મારા રે ઉપધારી આત્મા હો. સમુદ્રમાં અદ્ભુત વિવિધ પ્રકારના રત્નો પડ્યા હોય, કેટલાય પ્રકારના, પણ એ સમુદ્ર એ દરિયો કદી પોતે જાતે એ માળા મોતીડાની બનાવીને પહેરીને નીકળ્યો બજારમાં, સુરતની બજારમાં ક્યાંય આવ્યો? હાલા તમારે તો અહીંયા સમુદ્ર કિનારો જ છે ને, એના પાસે બધું જ મોંઘું છે, પણ એ દેવા બેઠો છે બીજાને, પોતાના માટે નથી લેતો. આમાંથી આપણે બધા એટલું સમજવાનું, એટલે આપણે ત્યાં સરોવર તરોવર સંતજન ચોથાઈ બરસે મેઘ, પરમારથ ને કારણે આ ચારોય ધર્યો દે. બીજાના માટે જ છે આ બધા. પોતાના માટે સ્વાર્થથી જે જીવે એને માનવ ન કહેવાય, સ્વાર્થ મૂકીને જીવે એને જ માનવ કહેવાય. આથી આપણે સમજવાનું, જીવનમાં ત્યાગનો મહિમા અપાર છે. જે ત્યાગે સો આગે, છોડે તે આગળ વધે. તો છોડવું પડે. અહીંયાથી તમારે મુંબઈ જવું હોય તો પહેલા તમારે સુરત મૂકવું પડે, છોડવું પડે, તો મુંબઈ આવે. સમજાય ને આ બધું? નકર મુંબઈ જાવું આમ ગાતા રહ્યો, પણ સુરતમાં રહ્યો, ક્યાંથી આવે મુંબઈ? પેલા તો સુરતને છોડવું જ નહીં. ત્યાગે છો આગે, ત્યાગ કરશો તો પછી આગે જશો. મૂકી જો પછી મજા આવશે, અને મજા મૂકવાની જ છે. અહીંયા નેમી સારણ્ય એ માત્ર ભૂમિ નથી, ભૂમિકા છે. 88,000 ઋષિ મુનિઓનું દીર્ઘ સત્ર ચાલી રહ્યું. સૌનકાદી ઋષિ મુનિઓ સહસ્ત્ર વાર્ષિક દીર્ઘ સત્રમાં વિરાજમાન છે. 1000 વર્ષ ચાલે એવો જ્ઞાન યજ્ઞ કરવાનું એમને મન થયું. કેટલા વર્ષ? 1000 વર્ષ. વક્તા એના સુત પુરાણી, એમની સારણ્ય એક ભૂમિકા, એક ભૂમિ પણ છે, જગ્યાએ છે આપણે ત્યાં. તમે જે લોકો અહીંયા કોઈ પણ જઈ આવ્યું હોય તો એને ખ્યાલ હશે. પણ નેમિ સારણ્ય એટલે ઋષિ મુનિઓએ બ્રહ્માને પ્રશ્ન કર્યો કે પિતામાં અમે સત્સંગ ક્યાં કરીએ, કઈ જગ્યાએ કરીએ? તો બ્રહ્માએ થોડી વાર વિચારવા લાગ્યા કે વાત તો સાચી છે, સત્સંગ ક્યાં કરવો એમ. આમ મનથી વિચાર કરવા લાગ્યા. મનમાંથી એક મનોમય ચક્ર નીકળ્યું. એ ચક્રને 24 આરા હતા. બ્રહ્માએ તરત જ બધા સાધુઓને, સંતોને, ઋષિ મુનિઓને કહ્યું કે તમે આ ચક્રની પાછળ પાછળ જાઓ. જ્યાં આ ચક્રના આરા ખંડિત થાય, ચક્ર પડી જાય, એ જગ્યાએ તમે સત્સંગ કરજો. એવું કહેવાય કે એ ચક્ર નિમિષ માત્ર, નિમિષ એટલે એક ક્ષણનો ત્રીજો ભાગ, નિમિષ માત્રમાં એ સ્થળ પર આવ્યું. એના આરા જે હતા એ ખંડિત થયા. એનું નામ પડ્યું નેમિ સારણ્ય.
આરા એટલે ટૂંકમાં ખોટી આશાઓ, તૃષ્ણાઓ, વિટંબણાઓ, આ બધા આરા છે. માણસને સત્સંગ કરવાની ઈચ્છા તો થાય, ક્યાંક સાંભળે ને તો ખબર પડે કે ખરેખર સત્સંગમાં જવું જોઈએ. પણ ખોટી એવી આશાઓ હોય, ખોટી તૃષ્ણા હોય, બીજી બધી વિટંબણાઓ હોય, એટલે સત્સંગમાં જઈ જ ન શકે. 24 કલાક આ ચાલુ જ હોય. આશા, આવું થાય તો, તૃષ્ણા, આવું કરવું છે, અને વિટંબણા તો મેં હમણાં જ કીધું, દેખા દેખી તો બહુ જ છે અત્યારે હાલમાં. અઠ્યાસી હજાર ઋષિ મુનિઓએ આ જગ્યા પર સત્સંગ કર્યો, અને એ જગ્યા પર આ જ સત્સંગ છે, આ કથાનો છે. દરેક ઋષિ મુનિ સુત પુરાણીને વંદન કરે છે, કારણ કે આ વક્તા પ્રત્યેની શ્રોતાઓની શ્રદ્ધા સૂચવે છે. સત્સંગ કરનાર વ્યક્તિ કોઈ નાનો કે મોટો હોતો નથી. ભગવાનની કથા કેનાર એને નાનો ન કહી શકો તમે, એને બહુ મોટો ન કહી શકો, કારણ કે એ પોતે પોતાને એવો મોટો ન કેવડાવે. ભગવાનની કૃપા થાય એટલે આ ગુણગાન ગવાય. શ્રોતા અને વક્તાનો થોડો સમન્વય બતાવ્યો કે વક્તા કોણ હોય અને શ્રોતા કોણ હોય. શ્રોતાના લક્ષણ છે, તમે બધા સાંભળનાર શ્રોતા કેવા હો, અને જે વક્તવ્ય કરીને કથા કહી રહ્યા એ વક્તા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલ ધીરો વક્તા કાર્યોથી નિષ્પૃહા. આ વક્તાના લક્ષણ બતાવ્યા. વક્તા વિરક્ત હોવો જોઈએ. વૈષ્ણવ એટલે કે ભગવાન નારાયણ નો ભક્ત હોવો જોઈએ, વૈષ્ણવ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્ર બ્રાહ્મણ હોવો જોઈએ. જાતિની વાત નથી હો, જાતિમાં પડતા જ. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે એ બ્રાહ્મણ. જાતિની વાત નથી આવતી. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ શાસ્ત્ર નું ભણેલો હોવો જોઈએ, અને એ શુદ્ધ રીતે ઉચ્ચાર કરી અને તમને ભણાવી શકે એવો હોવો જોઈએ. ઉચ્ચાર પૂર્વક બોલી શકવો જોઈએ. શ્લોક બોલે તમને ખબર ન પડે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલ ધીર, એનું દ્રષ્ટાંત કુશળ અને ધીર ગંભીર હોવું જોઈએ. અચંબિત થાય ઘડીક વાર આપણે, આમ એવું થાય કે આવું હશે, આ ગંભીરતા આપણને વ્યાપી જાય. દ્રષ્ટાંત કુશલ ધીર વક્તા કાર્યોથી નિષ્પૃહ. અને તે છતાં આટલું બધું કરનાર વક્તા નિષ્પૃહ એટલું કીધું કે બધી મોટાઈથી અને બધું લેવાથી ને એનાથી દૂર રહેવો જોઈએ. નિષ્પૃહ. મારે આમ જોશે ને મારે તેમ જોશે, મારે આવું જોશે ને મારે ફલાણું જોશે, ના પાડી છે. અપેક્ષા એ જ રાખે તો બીજાને શું આપે? સ્વાભાવિક છે ને. એને જ આટલી બધી અપેક્ષાઓ હોય તો વક્તા પોતે જાતે આટલું 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 આમ કરશે તો પછી તમને બધાને આ ક્યાંથી છોડાવે? નિષ્પૃહ હોવો જોઈએ. મોહ માયાથી એ દૂર હોય તો બીજાને સમજાવે ને. શ્રોતાના પણ એવા બધા નિયમો. 7 દિવસ નિશ્ચય કરવાનો, બધાય સંકલ્પ લેવાનો. આજથી 7 દિવસ બ્રહ્મચર્યનો નિયમ પાળવાનો.
તન, મન અને વચન, આ 3 પ્રકારે બ્રહ્મચર્ય પડાય. તનથી બ્રહ્મચર્ય, મનથી પણ બ્રહ્મચર્ય, મનમાં પણ ખોટો વિચાર ના આવવો જોઈએ. વચનથી પણ બ્રહ્મચર્ય, આપણા મુખમાંથી કોઈ એવા શબ્દો ન નીકળવા જોઈએ. પછી જે છે તે શરીરની સ્થિતિ જેવી છે તેવી જ રાખવાની. નખ, કેસ આ કાપવાના નહીં, એમને રાખવા. અને હિંસા થાય ન કરે. આ બધું હિંસા છે. આ સાધુઓ સંતો જટા શું કામ વધારે? હિંસા ન થાય એટલા માટે. પંચકેશની વાત છે. પંચકેશ. પછી બને તો સારું સાત્વિક સાદું ભોજન લેવાનું. ઉપવાસ એક સિદ્ધાંત છે. ઉપવાસ, ઉપવાસ, ઉપનિવાસ, સો ઉપવાસ. ભૂખ્યા રહેવાનું ભગવાન નથી કહેતો. ભગવાન એમ કહે છે કે થોડા તમે જ્યાં છો ત્યાંથી ઊંચા આવો, ઊંચા આવો એમ કે છે. થોડા ઊંચા આવો એમ. ભૂખ્યું રહેવાનું ભગવાન કે જ નહીં. આપણો ભગવાનને ઓલો બેસતા વર્ષના દિવસે 56 ભોગ ધરાવાય એને તો. હા, કેટલું બધું ખાવાનું ધરાવાય. એ થોડું તમને ભૂખ્યું રહેવાનું કે તો ધરાઈને ખાવાનું કે ધરાઈને ખાવું વાંધો નહીં, પણ સમજી વિચારીને આહાર લો. આહાર વિહાર આ જરા સમજીને કરો. બને તો ઉપવાસ કરજો, બહુ સારી વસ્તુ. ન થાય તો એક ટાઈમ જમો. એમાંય ના રહેવાય તો 2 ટાઈમ, 2 ના હાલે તો 3-4 ટાઈમ, જેટલા ટાઈમ પણ ભોજન લ્યો, પ્રેમથી લ્યો. કાંઈ ના. ઓલી આપણે જે હાલે છે ને એવી એકાદશી જે હાલી રહી છે ને એવો એક ઉપવાસ ના કરતા. આપણે સાહિત્યકારો પછી આપણને બધાને કહે ને કે ક્યારેક આમ 2 ભાઈઓ વાતો કરતા હતા કે તમારે ત્યાં ભોજનમાં કેવું કેવું હોય? તો કે અમારે ભોજનમાં મહિનામાં 2 વાર સારું હોય. મહિનામાં 2 વાર. બોલો. તો કે તમારે મહિનામાં 2 વાર? હા, બહુ જ સારું હોય. ક્યારે? તો કે જયારે એકાદશી હોય ને ત્યારે મહિનામાં 2 વાર આવે. ટૂંકમાં મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત અનુસાર તમે તમારા દેહને થોડો આરામ આપો તો બહુ સારી વસ્તુ છે. જાપાનના વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું કે વિજ્ઞાન દ્વારા એકાદશી એટલી બધી માનવામાં આવી એમના વૈજ્ઞાનિકોએ કે એકાદશીથી આ ભયંકર કેન્સર જેવા રોગ પણ મટાડી શકાય છે. નિર્જળા કરવાની વાત છે. નિર્જરા, નિર્જરા સમજો શબ્દો. એટલે કેવો કોઈ પણ પ્રકારનો કોઈને મારાથી બીજાને દુઃખ ન પહોંચે એવો નિર્જરા ઉપવાસ કરવાનો. મનમાં ખોટો વિચાર નહીં કરવાનો. બોલવાનું તો ખોટું નહીં જ, પણ મનમાં ખોટો નહીં બોલવાનું. મનથી એ નહીં બોલવાનું. એવો ઉપવાસ જો એકાદશી નો થાય ને તો રોગ, મહારોગ હોય એ મટી જાય. એવું બધું છે. આ બહુ અદ્ભુત વિજ્ઞાન છે. આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિકો જ હતા બધા, મોટા મોટા. શ્રોતાઓએ સમયસર કથામાં આવી જવું. અને કથા વિરામ થાય એટલે પછી આરતી, પછી પ્રસાદ લે અને પછી પોતપોતાના ઘેર જવાનું. આમ આપણો સમય છે 2:30 થી 7, બરાબર ને? રોજનો 2:30 થી આપણી કથાનો ટાઈમ સમય રહેશે 2:30 થી 7. કદાચ આનંદ આવે તો આપણે 7:30 કરશું. એ તો કથામાં થાય તો ઉત્સવ ઉજવાય, આનંદ આવે. ઓછું નહીં કરીએ, થોડું આગળ જઈશું. શું કામ?
કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરણ ભાષિતમ. આ ભાગવત શાસ્ત્ર કાળના મુખના જે ગ્રાસ બની ગયેલા જીવો છે અને કાળ જેને પકડીને પછી મોઢામાં જડબામાં ચાવે કેવો ત્રાસ થાય એ ત્રાસમાંથી છોડાવે એવું ભાગવત છે ભગવાન. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે મૃત્યુના ભયમાંથી છોડાવનારું આ ભાગવત શાસ્ત્ર છે. શું કામ? તો કે જીવ જ્યારે પોતાનું શરીર છોડીને જાય ને એટલે બહુ અસહ્ય વેદના થાય છે. એ વેદનાને મિટાવનારું આ ભાગવત શાસ્ત્ર છે. એના માટે જ એક ઉદાહરણ આપ્યું કે સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યારે આ કથાપાન કરાવી રહ્યા હતા એ સમયે દેવતાઓ ત્યાં આવ્યા અમૃત કુંભ લઈને. અમૃત કુંભ છલોછલ ભરેલો અને સુખદેવજી મહારાજને ધરીને કહ્યું, મહારાજ આ કુંભ અમૃતનો છે. સુખદેવજી મહારાજ કહે, આ તો સ્વાર્થી, એમને તો આવે નહીં. સ્વાર્થી બધા દેવતાઓ, અમને કંઈક છે, કંઈક લેવું હશે. શું કામ આવ્યા? તો કે પ્રભુ આ અમૃતનો કુંભ ભરીને આવ્યા છીએ. સુખદેવજી મારે કઈ કામનું નહીં. તો કે આ પરીક્ષિતને આજથી 7મે દિવસે તક્ષક નાગના દંશથી મરણ થવાનું, અમૃત એને પી દ્યો ને, મરશે નહીં. સુખદેવજી કે ઠીક છે, વાંધો નહીં. એના બદલામાં તમારે કઈ જોઈએ? તો કે હા જોઈએ. શું? તો કે આ અમૃત કુંભ લઈ લ્યો. એના બદલામાં તમે જે કથા કુંભ આપી રહ્યા છો એ કથામૃત અમને આપો. સુખદેવજી થોડી વાર વિચારવા લાગ્યા. વિચારીને એમને કહ્યું કે આ નિર્ણય મારે નથી કરવાનો. આ તો આવ્યા છે કોના માટે? પરીક્ષિત માટે. આનો જવાબ પરીક્ષિત આપશે. સુખદેવજીએ તરત પરીક્ષિતને કહ્યું, પરીક્ષિત બોલ, આમાંથી તારે શું જોઈએ? કથામૃત જોઈએ કે પછી અમૃત જોઈએ? પરીક્ષિત મહારાજ બે હાથ જોડી વિનંતી કરી. કહ્યું, મહારાજ એક વિનંતી કરો, મને બતાવો આ બંનેનો તફાવત શું, આનો ભેદ શું? સુખદેવજી કહે છે, પરીક્ષિત તું અમૃત પીશ તો અમર બનીશ, પણ જો તું કથામૃત પીશ તો અભય બનીશ. નિર્ણય તારે કરવાનો, તારે અમર થવું છે કે અભય થવું? તરત જ પરીક્ષિત કહે, મારે અમર નથી બનવું, મારે અભય બનવું છે. કારણ અમર જે બન્યા છે એને ભય તો છે જ. દેવતાઓને ભય તો છે જ. વારંવાર સ્વર્ગમાંથી ભાગવું પડે. કોઈ રાક્ષસ ચઢાઈ કરે એટલે ભાગે તો છે. બલી પડાવી લે, ઘડીક વાર રાવણ પડાવી લે. આપણે બધા કથા સાંભળી જ છે ને. ભય છે એટલે ભાગે છે. ભાગે કોણ? ભયભીત છે. પણ જે અભય છે એ ભાગે નહીં. આમ અધિકારી નથી એવું જાણી સુખદેવજીએ દેવતાઓને પણ કથામૃત નથી આપ્યું. દેવતાઓ માટે પણ આ દુર્લભ છે. એમને જ્યારે જ્યારે કથા સાંભળવી હોય તો અહીંયા આવવું જોઈએ. કથા સુરતમાં છે, કથા આ શ્રી સત્યમ સુંદરમ સોસાયટીમાં છે, પણ સ્વર્ગમાં નથી. બોલો, અહીંયા સુલભ છે, ત્યાં નથી. બ્રહ્મલોકે તુલામ બદ્ધવામ તોલયત સાધન્યજ્જઃ. બ્રહ્માજીએ આની તુલના કરી, એટલે કે ત્રાજવામાં મૂકી જોયું કે આમાં શ્રેષ્ઠ શું? બધાથી શ્રેષ્ઠ ભાગવત નીકળ્યું. લઘુન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત. બીજા બધા જ શાસ્ત્ર આની સામે ટૂંકમાં શ્રેષ્ઠ છે ભાગવત. પૂર્વે આ કથા એક વખત સનત કુમારોએ નારદને કહી હતી. તો આ બધા ઋષિમુનિઓ કે નારદે કથા સાંભળી. એમાં નારદ જે એક જગ્યાએ કદી બેહી ન શકે અને કોઈના ઘર હાજર રહેવાના છે, એ નારદે કથા સાંભળી. સતપુરાણી કે હા, કથા સાંભળી નારદે. તો કે એ કથા તો અમને કયો, શું કામ સાંભળી, કેમ સાંભળી?
નારદને કથા શું કામ સાંભળવી પડી? તો કે એક વખત નારદ મુનિ આ પૃથ્વી પર ફરવા માટે આવ્યા. પરિભ્રમણ કરતા કરતા ભારતમાં આવ્યા. પરિભ્રમણ કરી અને પછી નિરાશ થઈ અને જ્યારે નીકળ્યા તો એમને સામે સનત કુમારો મળ્યા. સનત કુમારોએ નારદને જોયા. નારદજી ચિંતા કરતા હતા, ચિંતિત હતા. તરત જ સંત કુમારોએ કહ્યું, હે દેવર્ષિ નારદ, તમે કઈ ચિંતામાં હો એવું લાગે છે. ચિંતાનું કારણ કેમ? આમ શું કામ? સંત તો ચિંતન કરે, ચિંતા ન કરે. સંતની ચિંતા તો ભગવાન કરે. જો સંત હંમેશા ચિંતન કરે અને સંતની ચિંતા ભગવાન કરે. નારદજીએ કહ્યું, એવી ઘટના ઘટી જેનું ચિંતન સતત મને થયા કરે છે, એનો કોઈ રસ્તો નથી, કોઈ મને ઉપાય મળતો નથી. તો કે શું બન્યું? તો કે એક વખત હું પૃથ્વી પર જ્યારે આવ્યો, સત્યમ નાસ્તિ તપ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. આ પૃથ્વી પર આવીને મેં જોયું તો સત્ય ક્યાંય છે નહીં, દયા ક્યાંય છે નહીં. તપ લોકોને કરવું નથી. તપ એટલે સહન કરવું જ નથી. હા, ઓલા તપની વાત જવા દો. જેમ કરવાની તો વાત જ દોરાયા. થોડું ઘણું સહન કરો એ મોટું તપ છે. ઘરવાળીનું ઘરવાળો સાંભળે તોય મોટું તપ, અને ઘરવાળાનું ઘરવાળી સાંભળે તોય મોટું તપ. અરે સાસુ બહુ એકાબીજાને સાંભળે તોય મોટું તપ કહેવાય. આનાથી મોટું બીજું કોઈ તપ નહીં. આ તપ છે, સહન કરો. શૌચમ ન વિદ્યતે. શૌચ એટલે કે પવિત્રતા છે નહીં. અત્યારે દયા નથી. લોકોએ એન કે પ્રકારે ધન કમાવા માટે થઈ અને બીજાનું કેટલું અહિત કરે, અને દયા કહેવાય? ધન માટે થઈને એવા કેટલા અત્યારે તો પેપરમાં અને સમાચારમાં જોઈએ એટલે રોજે રોજ આના માટે થઈને આને મારી નાખ્યું, આના. અરે હમણાં વચ્ચે મેં પેપરમાં સુરતનું ગાડીને કોઈ કે ઓવરટેક કરવામાં એક જણાને મારી નાખ્યું હતું સુરતમાં. બહારથી થોડો સમય પહેલા મેં પેપરમાં વાંચ્યું. પણ ગાડીને ઓવરટેક કર્યું એમ મારી આગળ હું કામ ગયો લે? દયા નામની ચીજ જ નથી. દયા દાનમ દાનમ ન વિદ્યતે. લોકો દેવામાં સમજતા જ નથી. એની ચર્ચા તો આપણે અગાઉ કરી કે આપણે સ્વયં લઈ રહ્યા છીએ, લે એને આપવું જ પડે. આ નિયમ છે, સિદ્ધાંત છે. લે એને બીજાને આપવું પડે. અમારે બ્રાહ્મણ નહીં, દક્ષિણાનો આખો સિદ્ધાંત એક ભણવામાં આવે. જે બ્રાહ્મણો હશે એને ખબર હશે, જે પાઠશાળામાં ભણ્યા હોય, આખો સિદ્ધાંત આવે. દક્ષિણાનો મતલબ શું થાય? સ્વયં યજ્ઞ નારાયણની પત્નીનું નામ દક્ષિણા છે. એ દક્ષિણા રહી લાગે છે એમાં? યજ્ઞ નારાયણમાં. એટલે બ્રાહ્મણે પણ સતત આવા યજ્ઞો કરતા રહેવું પડે, પોતે ધન ખર્ચીને પણ. એવો સિદ્ધાંત છે. બોલો. ઉદરમ ભરીણા જીવા વરાકા કૂટ ભાષણ. લોકો બધા પેટ ભરા થયા. વરાકા કૂટ ભાષણ. અને લોકો કૂટ એટલે ઝેર જેવું બોલે છે. આ ભાગવત કે હું નહીં. કૂટ એટલે તો કાલકૂટ. આ શબ્દ ઝેર, ઝેર ઓકતા હોય ને, બોલે ને કહેવાય ને ઓકી જાય. આવું તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. ભાઈના ઘરે ભાઈનો પ્રસંગ હોય, પોતાના ભાઈનો, પણ એ ભાઈનો પરિવાર ના હોય, એના એ પ્રસંગની અંદર એના શાળાઓ આવીને વહીવટ કરતા હોય. આ ભાગવતકાર કેટલી બધી આ કેટલા વર્ષો અગાઉ, અરે યુગો પહેલા લખાયેલી આ કથા આજે નવીન નવી લાગે. આજ જે બની રહી બધી ઘટના ભાગવતકારે કેટલા સમય પહેલા લખી.
બે ભાઈ હોય, ચાર ભાઈ હોય, ભાઈ ના હોય પ્રસંગમાં, એના ઘરે એનો હાડો વહીવટ કરતો હોય. કન્યા વિકરણીયો લોભા દંપતિ નામ ચકલકનમ. કન્યાનો વિક્રય થવા લાગ્યો. ક્યાંક ક્યાંક વરનો વિક્રય થાય છે. અને ગૃહ કલેશ થી તો ઘરો બધા ખખડી રહ્યા. એટલો બધો ગૃહ કલેશ. દાંપત્ય જીવનમાં ક્યાંય સંપની સુગંધ નથી. અધિકારની લડત સર્વત્ર દેખાય. દરેકને એમ છે કે મારું છે એટલે મારે, પણ એને કર્તવ્યનું ભાન નથી. અધિકાર મારું, આમ મારું 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 કરે, પણ મારે શું કરવું જોઈએ એ નથી. પોતાનું કર્તવ્ય એને સમજાતું નથી. નારદજીએ કહ્યું, આશ્રમો હવે તો યવનો દ્વારા રૂંધાય છે. હે મુનીશ્વરો, આમ ફરતો ફરતો હું યમુનાજીના કિનારે આવ્યો. ત્યાં જોયું તો એક યુવાન સ્ત્રી, એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો પડ્યા હતા અને રડતી હતી. એ બંનેને જગાડવાનો પ્રયત્ન કરે, પણ પેલા બે પુરુષો જાગતા નહોતા. એની સેવામાં અનેક દાસીઓ હતી. મને એને જોયો, તરત એને બૂમ પાડી, હે સાધુ ઉભારો, ઉભારો, ઉભારો. ભવ ભવ સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. ભવ ભવ સાધુ ક્ષણમ તિષ્ઠ. શું કહે છે આ ભક્તિ? ભવ ભવ, ઉભારો, ઉભારો, બે વખત બોલ્યા. હે સાધુ ઉભારો. ક્ષણમ તિષ્ઠ, પણ કેટલી વાર કીધું? એક ક્ષણ માટે. કારણ સાધુની એક ક્ષણ કાફી. એને વધારે ન રોકો. એક ક્ષણ રોકો ને તોય પૂરું થઈ જાય. એક ક્ષણ માત્ર સાધુ રોકાઈ જાય. સંત એક ક્ષણ માટે રોકાઈ જાય, ગળો પાર થઈ જાય. દર્શનમ તવ લોકસ્ય સર્વથા હરમ પરમ. હે સાધુ, મેં તમારા દર્શન કર્યા જાણે મારું દુઃખ મટી. તમારા દર્શન કરવાથી, અને સાધુ સંતના દર્શન કરવાથી જ આપણને આનંદ થઈ જતો હોય. તો હવે મને વિશ્વાસ થયો છે કે તમે મારું દુઃખ મટાડશો. ભક્તિ કહે છે. તરત જ નારદજી કહે, હું એની પાસે ગયો. એને જેને પૂછ્યું કે તમે કોણ છો, અને આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? ભક્તિએ કહ્યું, મને ન ઓળખી, હું તો ભક્તિ. મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય. અરે નારદ કે બે દીકરા? તમે યુવાન અને દીકરા વૃદ્ધ? આ તાર હાલની જે ઘટનાઓમાં આવું બને છે. જો માતાઓ યુવાન હોય છે, દીકરાઓ જોશો તમે એવું. આ ભાગવતકાર, આ જૂનું નથી, આ નવું જ છે, લેટેસ્ટ છે. આ હા હા, ગુહ્ય શાસ્ત્ર છે. ઘણી વખત આને અમે ગુહ્યાથી ગુહ્ય. આજે આવું બધું થઈ રહ્યું. તારી આ દશા નારદ કે ભક્તિ, તું તો હરિની ચાહીતી છો. તારા બે દીકરા તો કે હા મહારાજ, શું કરું? હું ઉત્પન્ન થઈ દ્રવિડ દેશમાં. ક્યાંક ક્યાંક કર્ણાટકમાં મને થોડું થોડું માન સન્માન મળ્યું. મહારાષ્ટ્રમાં મને થોડું પોષણ મળ્યું. પણ આ ગુર્જર પ્રદેશમાં આવી અને હું વૃદ્ધ બની ગઈ. ગુર્જર એટલે ગુજરાત નથી હો, યાદ રાખો. ગુર્જર પ્રદેશ પંજાબ અને રાજસ્થાન બાજુનો જે એરિયા છે, એ બાજુની કથા છે. નારદ કહે તો ચિંતા ન કર, હું તારા બંને આ દીકરાઓને જગાડીશ. ન માત્ર જગાડીશ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ગેહે ગેહે અને જને જને હું સ્થાપિત કરીશ. એમ કરી નારદજીએ થોડી વાર વેદ ઘોષ કર્યો, ગીતાના પાઠ કર્યા. હા, જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. થોડી વાર આળસ મરડી બેઠા થવાનો પ્રયત્ન કર્યો, પણ ફરી પાછા સૂઈ ગયા.
નારદજીએ પછી તો પ્રતિજ્ઞા કરી કે જો હું આમ ન કરું તો હું હરિનો દાસ નહીં, હું આ બંનેને જગાડીશ. ભક્તિને આશ્વાસન આપી નારદજી રસ્તામાં જઈ રહ્યા હતા અને આ સનત કુમારો મળ્યા, બધી વાત કરી. હું શું કરું એમ? આકાશવાણી થઈ, મને કહ્યું હતું કે કંઈક સત્કર્મ કરો, પણ કયું સત્કર્મ કરું? સનત કુમારોએ કહ્યું કે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો એમ. તો કે શ્રીમદ ભાગવત તો વેદોનો સાર નહીં, ઉપનિષદનો સાર નહીં. તો કે હા. તો કે એ તો મેં બધું કરી જોયું, વેદોના મંત્ર બોલ્યો, ઉપનિષદના મંત્ર બોલ્યો. તો સનત કુમારોએ કહ્યું, મહારાજ વાત તમારી સાચી. કોઈને છોકરાઓને હમણાં હવે કેરીનો રસ ખાવો હોય અને તમે આખો આંબો લાવીને ઉઠાવીને ઘરે મૂકી દો, એમ થોડું હાલે. એને કેરીનો રસ આપો તો વધારે મીઠો લાગે અને તરત ખાઈ શકે. વેદ એ તો વૃક્ષ છે, વેદ વૃક્ષ છે, પણ આ જે છે એનો રસ છે. ટૂંકમાં પછી તો કથા નારદજીએ કહ્યું તો કે હું યજમાન બનું, તમે બધા વક્તા બનો. ક્યાં કરશું કથા? તો કે ગંગાના કિનારે આપણે કથા કરીએ. નારદજી સ્વયં યજમાન બન્યા અને સનત કુમારો એના વક્તા બન્યા. ગંગાજીના કિનારે સરસ મજાની ભાગવતની કથા, અને ભાગવતનું પછી તો એની અંદર અદ્ભુત વર્ણન થવા લાગ્યું. સનત કુમારો ભાગવતને વર્ણવી રહ્યા, અદ્ભુત છે ભાગવતની ગાથા. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા સ્મરણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રય. આ તો સદા સેવવાને લાયક છે. આનું સેવન કરો, રોજે રોજ સેવન કરો. દુર્લભ હેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટી જન્મ સમુત્થેન પુણ્ય નૈવ તો લભ્યતે. બહુ જન્મના પુણ્ય ભેગા થાય તો ભાગવત મળે. આપણે ત્યાં એવું કહેવાય, 7 જન્મના પુણ્ય ભેગા થાય ને તો એક સત્યનારાયણની કથા થાય. પણ સત્યનારાયણની કથા કેવી? જો અવસર મળશે ને તો 6 દિવસમાં હું તમને કહીશ એવી હો. અને 72 પેઢીના પુણ્ય ભેગા થાય તો ભાગવત થાય. આવું કહેવાય. આમ જ્યાં ભાગવતનો અદ્ભુત આવું વર્ણન થઈ રહ્યું હતું, ત્યાં સુખ શાસ્ત્રનો જ્યાં મહિમા વર્ણવાઈ રહ્યો હતો, ત્યાં જોયું તો દૂરથી એક સંઘ ચાલ્યો આવતો હતો. ભગવાન નામ સંકીર્તન કરતો કરતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. एवं नगाः श्रवणो रुदर में प्रत्यास्यमाने ऋषिभिः सभायाम् आचर्यमेकं समभूतदाने तदुच्यते संस्रणतोऽनकत्वम्. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. भक्ति सुतौ तौ तरुणो गृहीत्वा प्रेमिक रूपा सहसा विरास. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. આ કથા થઈ રહી હતી ગંગાજીના કિનારે, અને ભક્તિ દેવી એમના 2 દીકરાઓ સાથે સૂતા હતા યમુનાના કિનારે. અસર થઈ ક્યાં? ગંગાના કિનારેની અસર યમુનાના કિનારે. વિચાર કરો. ત્યાં બંને જાગ્યા નહીં, બંને પુષ્ટ થયા. અને પછી નાચતા નાચતા ગાતા ગાતા કથામાં આવ્યા. એમની સાથે અનેક, અને એવું કહેવાય કે પછી તો બધા તીર્થો, સકલ તીર્થો ત્યાં આવ્યા. અને અમે ભાગવતની કથા જ્યાં હોય ત્યાં સકલ તીર્થો આવે, બધા જ તીર્થો. હે સોનક સાંભળો, આ ભક્તિ એમની સાથે આવ્યા. સનત કુમારોએ પૂછ્યું કે તમે આવ્યા છો, ઠીક છે, તમે બિરાજો. ભક્તિ કે હું ક્યાં બિરાજો? તો કે બધા જ મારા જે આ ભગવાનની કથાના શ્રોતાઓ છે
વૈષ્ણવો છે એમના મનમાં બિરાજ્યું, બધાના મનમાં ભક્તિ બિરાજ્યા. અને જ્યારે મનમાં ભક્તિ આવે એટલે હૃદયમાં પરમાત્મા પ્રગટ થયા વિના રહે. ત્યાં કને ચતુર્ભુજ નારાયણ ગદા પદ્મ ધારણ કરી ભગવાન વૈકુંઠથી પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. બધાએ અદ્ભુત સ્તુતિ કરી. નારદે પૂછ્યું કે પ્રભુ તમે આમ ક્યાંથી? તો ભગવાને કહ્યું કે નાહમ વસામી વૈકુંઠે. ભગવાન કે હું વૈકુંઠમાં રહું છું એવું નહીં. મારા ભક્તો જ્યાં કીર્તન કરે ત્યાં હું તરત પ્રગટ થાઉં છું. ટૂંકમાં 7 તો વાગી ગયા છે. થોડો સમય કથાને કેમ છે વિરામ આપવો છે કે ખેંચો લઈ જાઓ એમ ને? તો લઈ લો. આવું અદભુત કથાનક વર્ણતા એમાં શરદ કુમારો એક બીજી કથાને લાવે. તો કે પૂર્વે પણ આવું એક બન્યું હતું. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામનો બ્રાહ્મણ, તુંતુલી નામની એમને પત્ની, બંને અહીંયા રહે. પણ એકેય સંતાન નહીં હતી. આત્મદેવને કાંઈ સંતાન નહીં. આત્મદેવ નામના બ્રાહ્મણને થયું જીવનમાં કઈ સંતાન નથી, આવું જીવન શું કામનું? એવો નિશ્ચય કરી અને વનમાં ચાલ્યો. સંતાન પ્રાપ્તિનો કંઈક ઉપાય લઈ પછી જ હું પાછો આવીશ, આવો નિશ્ચય કરી. નકર હું પછી મારા જીવનને ટૂંકાવી નાખીશ. આગળ જતા એક વાવ આવી અને વાવમાં પડી અને આત્મદેવ બ્રાહ્મણ મરવા જતો હતો. ત્યાં એક સંતે આવી એનો હાથ પકડ્યો. આપઘાત કરતા બ્રાહ્મણને સાધુએ પકડ્યો. અરે ભાઈ, આમ મરવાનું કારણ? કોણ છો તું? તો કે હું આત્મદેવ નામનો બ્રાહ્મણ. અરે નામ તારું આત્મદેવ અને આત્મહત્યા કરે મૂર્ખ. ભગવાને સરસ મજાનો મનુષ્ય જન્મ આપ્યો, મનુષ્ય દેહ મળ્યો તને. આ અમૂલ્ય આવો અવસર આમ નામ ગુમાવીશ? કઈ દુઃખ શું કારણ? તો કે પ્રભુ મારે કાંઈ સંતાન નથી. સંતે સાધુએ સમજાવ્યા, અરે સંતાન નથી તો સારું થયું, જંજાળ વિનાનું જીવન થશે તારું. તમે બેઉ ભજન કરી ભગવાનનું કીર્તન કરો. આત્મદેવ કે તમે તો સાધુ છો, તમે સંત છો, તમને સમજાય નહીં, મારે તો સંતાન જોઈએ. સંતે ખૂબ સમજાવ્યો આત્મદેવ બ્રાહ્મણને કે ભાઈ તને કોને ખબર કે તારે ત્યાં દીકરો આવશે, એ દીકરો તને સુખી કરશે? આવી ગેરંટી? દીકરો સુખ જ આપશે એવી થોડી ગેરંટી? દીકરો જન્મે પણ દીકરો જ દુખી કરે તો એ દુઃખને પછી ક્યાં આપવા જવું? પણ આત્મદેવ કહે મહારાજ રહેવા દો, તમને ખબર નહીં મારા ઘરમાં ગાય છે ને, ગાયને વાછડું નથી. અરે તુલસી એને માંજર નથી આવતા. સાધુએ ખૂબ સમજાવ્યો, પણ લાતો કે ભૂત બાતો સે માનતે નહીં. સાધુને થઈ ગયું કે આને લાત પડશે ને પછી જ માનશે. ઠીક છે, એક ફળ તોડી અને સાધુએ એના હાથમાં આપ્યું. ઇદમ ભક્ષ્ય પત્ન્યાત્વમ તત પુત્રો ભવિષ્યતિ. લે આ ફળ, પણ એક વાત યાદ રાખજી, તું તારી પત્નીને ખવડાવજે. સાંભળજો, આ બધા શબ્દની પરિભાષા છે. આપણે ત્યાં ગુરુ પરંપરામાં શબ્દનો બહુ મોટો મહિમા છે. શબ્દ ગુરુના મુખમાંથી નીકળે અને શ્રોતા સાંભળનાર એને જે માનનાર હોય એની સુરતા જો મળી જાય તો કામ થાય. એ શબ્દની મહત્વતા છે. આપણે ત્યાં
આ એક એવું સરસ મજાનું ભજન પણ છે. શબ્દ અને સુરતાના વિવાહનું ભજન છે. એટલે આયા આ સાધુ આ બ્રાહ્મણને કહે છે કે આ ફળ તું તારી ધર્મપત્નીને ખવડાવજો. અને પછી આત્મદેવ રાજી થઈ ગયો, હાથમાં ફળ લઈ ઘરે આવ્યો, પણ આવીને એને હાથમાં આપી દીધું કે લે આ ફળ તું ખાજે, આનાથી તું ગર્ભવતી થઈશ. અને પછી તો એ એના કામમાં લાગી ગયો. આ તો ધૂંધો લઈ તર્ક વિતર્ક કરવા લાગી, આ ફળ ખાવ અને હું ગર્ભવતી થાવ, એમાં ગામમાં કોઈ ચોર લૂંટારા આવે, ગર્ભવતી હોવાથી હું દોડી ન શકું, બધા દોડી જાય, અરે નહીં આગ લાગે આખા ગામમાં. હો ધૂંધોલી આવું વિચારે. ધૂંધોલી એટલે બુદ્ધિ, આત્મદેવ એટલે જીવ. જીવના વિવાહ બુદ્ધિની સાથે થાય. હા, આધ્યાત્મિક અર્થાનો આવો છે. જો બુદ્ધિ જ્યાં સુધી સત્સંગમાં લાગે નહીં ત્યાં સુધી એને વિવેક જન્મે નહીં. આ બુદ્ધિ સત્સંગ નથી કરતી, તર્ક કરે. તર્ક કરે એટલે પછી એને ત્યાં ધુંધકારી જન્મે. આખું ગામ ભાગી જાય, હું બળી મરું. અને આમાં ગર્ભ રહે, પછી ખાટું ખવાય નહીં, ખરું ખવાય નહીં. આવો વિચાર કરતી હતી. એની બેન આવી, એને ઘણા બધા સંતાન. એને આવીને પૂછ્યું કે આ બધું શું છે? કે આ તારા બનેવી એક ફળ લઈને આવ્યા છે, આ ખાવાથી ગર્ભવતી થવાય. બેન કે ખાને, બહુ સારી વસ્તુ છે. તો કે ના, મારે ગર્ભવતી નથી થવા. તો કે તું શું જવાબ આપીશ? તો કે એ જ વિચારું છું. એની બેને સલાહ આપી, એક રસ્તો છે. શું? તો કે હું હમણાં જ ગર્ભવતી થઈ છું, મારે જે સંતાન થશે એ હું તને આપીશ. મારે ત્યાં ખાવા વાળા ઘણા છે, પણ ખાવાનું કાંઈ નથી. તારે ત્યાં ખાવાનું છે, ખાવા વાળા કોઈ નથી. બદલામાં તું મને ધન આપજે, હું તને સંતાન આપીશ. તો કે આ ફળને શું કરું? તો કે ગાયને ખવડાવી દે. પછી ધુંધુલીએ એવું જ કર્યું. એ ફળ ગાયને ખવડાવી દીધું. ધુંધુલીએ ગર્ભવતી હોવાનો સ્વાંગ રચ્યો, મોટું પેટ ને. અત્યારે તો બધા ફિલ્મોમાં તો આપણે બધા જોઈએ જ છીએ ને. સમય જતા 9 મહિના થયા. એ ફળ ખાવાથી ગાયને સુંદર મજાનું એક પુત્ર જન્મ્યો. ઓલી બાજુ એની બેનને એક બાળક જન્મ્યો. એ બાળક છાના માના આવી અને એની બેનને આપી દઈ, ધુંધોલીને. ધુંધોલીએ એના બદલામાં એને ખૂબ બધું ધન આપ્યું. બંને બાળકોને જોઈ આત્મદેવ ખૂબ રાજી થયા. ધુંધોલીનો જે બાળક હતો એનું નામ પડ્યું ધુંધકારી. ગાયનો જે બાળક હતું એનું નામ ગોકર્ણ. એને મોટા કાન ગાય જેવા, ગાયના જે કાન આવે ને, ગોકર્ણ. ધીરે ધીરે નામકરણ સંસ્કાર પછી બંનેને વિદ્યા અભ્યાસ માટે સ્કૂલમાં મૂક્યા, ગુરુકુળમાં મૂક્યા. ગોકર્ણ ભણે પણ ધુંધકારી ભણતો નથી. ગોકર્ણ મહાપંડિત છે અને ધુંધકારી મહાખલ છે. ખલ. ધીરે ધીરે મોટો થયો ધુંધકારી. ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીતો, સંધ્યાવંદન કરતો નહીં. બહુ બગડ્યો. સ્વહસ્તેન ભોજનમ એટલે મુર્દાના હાથમાં રહેલા પિંડ ખાવા લાગ્યો. આવો ધુંધકારી થયો. આ બાજુ ગોકર્ણ મહાપંડિત. એક વખત ધુંધકારી ધન માટે ઘરમાં કંકાસ કરવા લાગ્યો, લડાઈ ઝઘડા કરવા લાગ્યો. આત્મદેવને લાત મારી. એ લાત ખાઈ અને આત્મદેવ રડતા હતા. એ સમયે એની પાસે ગોકર્ણ મહારાજ આવ્યા અને ગોકર્ણ મહારાજે આત્મદેવની સાથે જે સંવાદ કર્યો એને ભાગવતમાં ગોકર્ણ ગીતા કહેવાય છે. એ અદ્ભુત સંવાદ છે. 2 શ્લોક છે, અદ્ભુત એવા શ્લોક છે. હે પિતાજી, આ શરીર જે હાડ માંસ ચામડાનું બનેલું છે એની આસક્તિ હવે તમે છોડી દો. એમાં હું પણ ન રાખો,
એ તો અજ્ઞાન છે. અરે પિતાજી, આ શરીર જ આપણું નથી ને. એ જો આપણું હોત તો સાથે આવત ને સાથે જાત, પણ આપણે સાથે લઈને જ નથી આવતા ને સાથે લઈને જતા પણ નથી. તો જે શરીર વડે પ્રાપ્ત કરેલું હોય એમાં વળી મોહ શાનો કરવાનો? ગોકર્ણ પોતાના પિતાને સમજાવે છે. પેલા શરીરની વાત કરી, અને અમે આપણે બધા શરીર વડે જ પછી આ બધું કમાઈએ છીએ ને બધું જમાવીએ છીએ. કેટલી અદ્ભુત વાત કરી ગોકર્ણે પોતાના પિતાને. પિતાજી, એટલે તમે ખોટો મોહ રાખો છો. મારો છોકરો તમારો છે જ નહીં. અરે આ તમારો દેહ જ તમારો નથી તો આ બધું તમારું છે જ નહીં. તો પછી પિતા પૂછે કે હું શું કરું? એનો જવાબ આપ્યો, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. હે પિતાજી, ખરો ધર્મ તો એ જ છે. અને ધર્મ સ્વભજસ્વ, અને સાચું ભજન જ એને કહેવાય જે સાધુઓની સંતોની સેવા. અને સાધુ જે સાધે તે સાધુ, જે બીજાનું કાર્ય સાધે એને સાધુ કહેવાય. એ સાધુઓની સેવા કરે, એ સંતોની સેવા કરે. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ, અને પોતાની કામ તૃષ્ણાને છોડીને અપેક્ષા વગર, કોઈ પણ અપેક્ષા વગર સાધુની સંતની સેવા તમે કરતા હો. અપેક્ષા નહીં રાખવાની મને આમ મળશે, અને તો એ તમારો સોદો ખોટમાં કહેવાય. બોલો, તમે નાનું માગ્યું, નાની અપેક્ષા કરી. કારણ કે સાધુ જે આપે એ તો તમે વિચારીએ ના આપો. સંત એવડું મોટું આપે, અને આપણે એક નાની એવડી અપેક્ષામાં એની સેવા કરી, પણ એ એવડું મોટું આપે તમે વિચારી ન શકો. જ્યાં તમારી કલ્પના પૂરી થાય ત્યાં એની શરૂઆત થાય. અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. હે પિતાશ્રી, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. બીજાના ગુણ દોષ જોવાનું છોડી દો, મૂકી દો. આમ કરે ના તેમ કરે. સેવા કથા રસમહો, ભગવાનની કથાઓ સાંભળો. જ્યાં કથા થતી હોય ત્યાં સેવા કરો. બધાને કહું છું કે આવા તમને બધાને સેવા કરવાનો અવસર મળ્યો. આ રૂડારામ બાપુ, એ નામ જ એમનું રૂડારામ છે. રામ કેવા રૂડા લાગે, આ એવું કાર્ય છે એમનું. તમને બધાને અવસર મળ્યો છે, આમાં લાગી જાઓ. હવે આ 7 દિવસ આ કથા સેવા, હું નથી કહેતો, સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ, તો તમને એ પૂર્ણ રસ પ્રાપ્ત થશે જે વહી રહ્યો છે. નિતરામ પીબત્વમ, નિતરી રહ્યો છે, નિતરી. અને આમે ખરેખર જે જાતે નિતરે ને એ મીઠું લાગે. હવે મને ખબર નહીં, પણ પેલા આપણે ઓલી ગળી જેલી ખારેકો આવતી, ભંગાર પતરાની ઓલી પ્લાસ્ટિકની હાટે મળતી. હા, મેં બધું ખાધેલું આવું. હું તો ઘરમાં રાખતો આવું બધું ભંગાર ભેગું કરતો. જ્યારે હવે લારીઓ, ઊંટ લારીઓમાં આવતી ગામડામાં, આપણે ત્યાં લઈ લો, બૂમ પાડે ને ભંગારનું હાટે લઈ લ્યો, ગાઢીને લઈ લ્યો, આવું બધું બૂમ પાડે વેચવા વાળા. તો પછી જે આપણે ગળેલી ખારેકો ખાતા ને, મજા આવતી ખાવાની. અત્યારે આ એવી મીઠી નથી લાગતી એવી ખારેકો. હા, ગામડામાં બહુ મજા હતી. અરે શું વાત કરું તમને. એટલે જે નીતરી રહ્યું છે, તમને બધાને રોડારામ બાપુએ આ 7 દિવસ અવસર આપ્યો છે. જો યાદ રાખજો, અવસર આપે સાધુ, હંમેશા સંત અવસર આપે બધાને, કે હવે જેટલી કમાણી આમાં તમારે કરવી હોય એટલી કરી લ્યો. આ મોકો છે, જે બને
અને તમે બધા યજમાન છો, જેટલા પણ છો. ને બીજા જે હજુ આ તો પ્રથમ દિવસ છે ને, બધાને હજુ જેમ જેમ સમાચાર મળશે એમ આજુબાજુમાંથી બીજા સ્વજનો સ્નેહીજનો બધા અહીંયા આવવાના જ છે. કારણ ગોકર્ણ મહારાજ કહે છે, હે પિતાશ્રી, આમાં બીજું કશું કામ નહીં લાગે, બીજું કશું હારે નહીં આવે. મનુષ્ય કેવળ પોતાના કરેલા કર્મને જ સાથે લઈ જઈ શકે. આ ગોકર્ણ ગીતા સાંભળી પિતાશ્રી, અને પછી બન્યું એવું જ, પોતે વનમાં જઈ નિત્ય દસમ સ્કંદનો પાઠ કરી સાધુ સંતોની સેવા કરવા લાગી ગયો. આત્મદેવ નામનો બ્રાહ્મણ અને સંતોની સાધુઓની સેવા કરતો કરતો ભગવત પ્રાપ્તિ કરી. આ બાજુ બ્રાહ્મણ જંગલમાં ગયો. ધુંધકારીની માં ધુંધોલી એ પણ કંટાળી કુએ પડી અને મૃત્યુને વાલું કર્યું. હવે એકલો ધુંધકારી બધ્યો. શું કામ? તો કે ગોકર્ણ મહારાજ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા. ધુંધકારી એકલો હતો. એ પછી વેશ્યાઓને પોતાના ઘરમાં લાવ્યો. 5 વેશ્યા એટલે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ, આ 5 વિષયો એ વેશ્યા છે. અને એક વખત એ રજવાડાનું ધન ચોરી અને વેશ્યાઓને લઈને આપ્યું. વેશ્યાઓએ વિચાર કર્યો કે આ ધન તો લઈને આવ્યો, પણ આ પકડાઈ જશે. જો આ પકડાશે તો આના પાછળ પાછળ આપણે પકડાઈ જઈશું. આ ધન આપણે લઈ લઈએ, આપણા માટે હવે આ કાંઈ કામનો નથી. ધન આવી ગયું, આને હવે મારી નાખ્યું. પછી 5 વેશ્યાઓ એને પકડીને મારવાનો પ્રયત્ન કરે, પણ મળતો નથી. વેશ્યાઓએ એના મુખમાં સળગતા અંગારા નાખ્યા. અધકચરો આ ધુંધકારીને બાળ્યો અને દાટી દીધો. હજુ મર્યો નતો તો પોતાના જ ઘરમાં દાટી દીધો. દાટી વેશ્યાઓ ધન લઈને ભાગી ગઈ. સમય જતા ધુંધકારી પ્રેત બન્યો, પ્રેત યોનિને પામ્યો. આ પ્રેત અવસ્થા બહુ દુઃખદાયી છે. ખૂબ બધા વર્ષોના વાડા વાયા પછી ગોકર્ણ મહારાજ તીર્થાટન કરતા કરતા પોતાના ગામ આવ્યા. પોતાના ગામમાં આવી અને પોતાના ઘરે એ રોકાણ કર્યું. એમણે રાત્રે સૂતા હતા ઘરમાં, તો એ સમયે આ પ્રેત આવી અને ડરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પ્રેતનું કામ જ એ હોય ને. પ્રેત પીડા બહુ અદભુત છે, બહુ બહુ. કેવી? તો કે એને તરસ લાગે ખૂબ બધી, એની સામે પાણી હોય પણ પી ન શકે. એને ભૂખ લાગે, એની સામે કેટલાય પ્રકારનું અન્ન પડ્યું હોય પણ ખાઈ ન શકે. એને બધું થાય, બધું મળે ખરું, પણ એ ભોગવી ન શકે. આ પ્રેતીઓની છે હો. એજ્યુકેટેડ છોકરાઓને કહું અત્યારે છે આ બધું. ફોરેનના વૈજ્ઞાનિકો એ અંગ્રેજો ને એ બધા તો ખૂબ આને માને જ છે. એમણે તો કંઈક રેકોર્ડે કર્યું છે. આપણા તો આ ઋષિ મુનિઓ અગાઉથી આવું બધું આપણને કહી ગયા. આ બધું છે. ભૂતલોક છે, પ્રેતલોક છે, પિતૃલોક છે, આ બધા લોક છે. એટલે આમાં ડરવાનું નથી. શું થાય? તો કે આ જયારે પ્રેત આવ્યું એ એવા દોડ કરવા લાગ્યું. તો ધુંધકારી નામના પ્રેતને શાંત કરવા માટે ગોકર્ણ મહારાજ હાથમાં અંજલિ ભરી જળ છાંટે છે. તો એ શાંત થયું. પૂછ્યું, તું કોણ છો? તો કે મને ન ઓળખ્યો. કે ના ભાઈ, હું નથી ઓળખતો. તું કોણ? તો કે હું તમારો ભાઈ ધુંધકારી. ગોકર્ણ મહારાજ કે મેં તારા નામનું ગયામાં શ્રાદ્ધ કર્યું. ધુંધકારી બોલ્યો, શું કીધું ખબર હે? ગયા શ્રાદ્ધ સતય નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. એ ભાઈ, તું મારા ગયામાં જઈને 100 શ્રાદ્ધ કરે તો મને મુક્તિ નહીં મળે. કારણ મેં એવા કામ કર્યા. એને ખબર જ હોય ને પોતે કેવા કામ કર્યા, કેવા કર્મ કર્યા. એક વિનંતી કરું, મને આ પીડામાંથી છોડાવો. હવે આ સહન નથી થતી. ગોકર્ણે કહ્યું, ઠીક છે, ચિંતા ન કર, કાલ સવારે હું કંઈક વિચાર કરીશ. સવાર થયું. પ્રાતઃ કાલે ગોકર્ણ મહારાજ સંધ્યા
વંદન કરતા હતા. નદીમાં કેળ સમા જળમાં ઉભા રહી અને ભગવાન સૂર્યનારાયણને અંજલિ ભરી જળ આપી રહ્યા હતા. તુભ્યમ નમો જગદીશ્વર બ્રહીમે મુક્તિ હેતુકમ. ભગવાનને સ્તુતિ કરી, પ્રાર્થના કરી. આદિત્ય નમસ્કારમ હે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. હે ભગવાન, હે પ્રભુ, કૃપા કરો. મારા ભાઈને હું આ પ્રેત પીડામાંથી કેવી રીતે છોડાવું? ભગવાન સૂર્યનારાયણે કહ્યું, એની મુક્તિ શ્રીમદ ભાગવત થી થશે, માટે તમે સપ્તાહ વાંચન જ્ઞાન યજ્ઞ કરો. સૂર્યનારાયણ પાસેથી જાણ્યું ગોકર્ણ મહારાજ. જાણીને તરત વિચાર કર્યો કે હું બીજો વક્તા કોઈ ગોતવા જઈશ તો મારો ભાઈ વધારે સમય પીડાશે, માટે હું જ વક્તા. અને પછી પોતે કથાકાર બન્યા અને સરસ મજાનું એમના ગામમાં જ કથા કરી. આ ગોકર્ણ મહારાજે આખું ગામ સાંભળવા આવ્યું. ત્યાં સરસ મજાનો મોટો મંડપ હતો. એ મંડપમાં એક 7 ગાંઠનો વાંસડો હતો. વાંસ 7 ગાંઠ વાળો. આ ત્યારથી ચાલુ થયું એવું કહેવાય. એ સમયે આ ઘટના ઘટી હશે. તો કે આ 7 ગાંઠનો જે વાંસ આવે ને એમાં એ પ્રેત આવીને વિરાજમાન થયું. એમાં પ્રથમ દિવસ કથાનો થયો એટલે પ્રથમ ગ્રંથિ તૂટી. બીજો દિવસ થયો તો બીજી ગ્રંથિ. એમ કરતા કરતા 7 દિવસ થયા. સપ્તમ દિને સપ્ત ગ્રંથિ વિભેદનમ. અને દિવ્ય દેહધારી ધુંધગારી પ્રગટ થયો. 2 હાથ જોડી અને પછી એ આ ભાગવતને વંદન કરીને કહેવા લાગ્યો, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્ય છે આ ભાગવતની કથા, પ્રેત પીડા મટાડનારી છે. વિધ્યંતે હૃદય ગ્રંથ છિંદતે સર્વ સંશયા. ક્ષીયંતે ચાસ્ય કર્માણિ સપ્તાહ શ્રવણે કૃતે. કપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે. ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્યા. 2 હાથ જોડી વંદન કર્યા, ભાગવતના વખાણ કર્યા કે મને આમાંથી છોડાવ્યો. એના માટે લેવા માટે એને દિવ્ય વિમાન આવ્યું. ભગવાન નારાયણના પાર્ષદો આવીને લઈ ગયા. ગામ લોકોએ તરત રોક્યા કે હે પ્રભુ, આના એકલા માટે કેમ વિમાન આવ્યું? કથા તો અમે સાંભળી. ગોકર્ણ મહારાજ, આ તમારો ભાઈ હતો એટલે તમે ભેદભાવ કર્યો? ગોકર્ણ મહારાજ કે ઉભા રહ્યો, આમાં મેં કાંઈ ભેદભાવ કર્યો જ નથી. પણ એણે કથા એવી સાંભળી. શું કામ? કેવી? તો કે એ એક જ વાસમાં આવીને પહેલા દિવસથી બેસી ગયો. એક આસન, અન્ન જળનો ત્યાગ કરી અને માત્ર કથા શ્રવણ કરી. ભગવાન નામ લેતો ગયો અને કથા સાંભળતો ગયો. આ ધુંધગારી જેવી જો તમે કોઈ કથા સાંભળો તો આજે વિમાન આવે, ગેરંટી હો. આવી સાંભળો તો એક જ આસન. એના માટે કઈ લડવાનું નહીં. કહો હું અહીંયા કાલ જ બેઠો તો આ મારું જ છે, એવું યુદ્ધ નહીં કરવાનું. આ નકર કે મહારાજે કીધું આ તો મારું આસન, અહીંયા કોઈ બીજું બેસે નહીં. ટૂંકમાં પછી બીજી કથા ગોકર્ણ મહારાજે કરી. આખા ગામને લેવા વિમાનો આવ્યા. એવી ઘટના ઘટી છે. આવી ભગવાનની કથા છે. આપણે 7 દિવસ આવી કથાઓ સાંભળવાની. સરસ મજાનો હા ભાગવતનો. અને એમાં આપણે તો મહાભારતના રાગમાં પ્રવેશ કરી ગયા હતા. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ. કથાને વિરામ આપવું એના પૂર્વે 2 મિનિટ તમને. પછી આ જે આયોજન હોય જે કંઈ પણ હોય, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભજમન નારાયણ નારાયણ નારાયણ.
સામાન્ય કથા નથી. આ તો સુરવીરોની ગાથા, વીરોની ગાથા. એટલે આનો રાગ આમ ઘડીક આમ કોઈ નીચું બેઠો હોય તો ઉભો થઈ જાય એવો આ રાગ છે. આ વીર રસ છે. તમને જ્યારે પણ એવું લાગે, તમારા ઘરે હોવ તમે અને કોઈ નિરાશ હોય તો આ રાગમાં ધૂન ગાજો તમે. એ બેઠો થઈ જાય, એની નિરાશા બધી ખરી પડશે. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આજની કથા 7:30 થયા. એક અડધો કલાક મેં તમારો વધારે લીધો. ભાવથી પ્રેમથી જય જયકાર કરી અને પછી હું વિરામ આપું એના પૂર્વે ભાગવતના મંગલાચરણમાં હું પ્રવેશ કરી દઉં, એક શ્લોકનું ગાન કરી દઉં. કારણ આજ આપણે મહાત્મ્ય લેવાનું હતું, મહાત્મ્ય આપણે લઈ લીધું અને ભાગવતના પ્રથમ સ્કંદમાં આજ આપણે પ્રવેશ કરી દઈએ. એટલે કાલથી પછી આપણે 12 સ્કંદની કથા રહે, બરાબર ને? હા, મંગલાષ્ટક. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત સાર્થેષ્વવિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મરદાયયાદિકવયે મુહ્યન્તિ યત સૂરયા તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન નિરસ્તસત્કુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. પ્રથમ સ્કંદમાં પ્રથમ સ્કંદનો આ પહેલો શ્લોક છે. શાર્દુલ વિકૃત છંદમાં છે. આજ આપણે એમાં પ્રવેશ કરી ચૂક્યા. મહાત્મ્ય જેટલું બન્યું, જેટલા સમયમાં થોડો સમય તમારો વધારે લીધો, માફ કરજો, પણ સારા માટે લીધો છે. આનંદ આવ્યો. આજે બધાને જય જયકાર કરી કથાને વિરામ આપું એના પૂર્વે કહું, આજે સૌને જય શ્રી કૃષ્ણ, પણ કાલે બધા વહેલા આવજો અને તમારી સાથે જે ના આવ્યા હોય એને તમે બધા લેતા આવજો. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામદેવ પીર મહારાજ કી જય. આદ્ય શક્તિ ભગવતી જગદંબે માત કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. સદગુરુદેવ કી જય. રામદેવ પીર મહારાજ કી જય. રામજી રામ બાપુ કી જય. ગરીબદાસ બાપુ કી જય. સુખરામ બાપુ કી જય. બુદ્ધગીરી સ્વામી કી જય. નુરા પીરની જય. રામા પીરની જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગૌ માત કી જય. તાપી માત કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. જય જય શ્રી રાધે શ્રી રાધે. બોલો સદગુરુ ભગવાન કી જય.
जय सद्गुरुदेवा प्रभु जय सद्गुरुदेवा भक्त जनों के कारण भक्त जनों के कारण आवो दर्शन देवा प्रभु जय सद्गुरु सेवा हो प्रथम आरती प्राणेश्वर प्रभु श्वासे उच्छ्वासे सेवा प्रभु श्वासे उच्छ्वासे सेवा धूप ध्यान ना करता धूप ध्यान ना करता मटे भवना फेरा प्रभु जय सद्गुरु सेवा दूतिया आरती नाभि कमरे माँ अखंड अंजवाड़ा प्रभु अखंड अंजवाड़ा गे बिनगारा वागे गे बिनगारा वागे खुल्या हृदय न ताड़ा प्रभु जय सद्गुरु देवा तृतीया आरती त्रिभुवन माँ खोल्या त्रिपुटी ताड़ा प्रभु खोल्या त्रिपुटी ताड़ा झड़हड़ी ज्योति झड़के झड़हड़ी ज्योति झड़के नकड़क ने झाड़ा प्रभु जय सद्गुरु देवा सतगुरु छे श्यामा प्रभु सतगुरु छे श्यामा अनहद भाजा वागे अनहद भाजा वागे गे विवचन गरजे प्रभु जय सद्गुरु देवा पंचम ज्योति पूर्ण सद्गुरु सरदारा प्रभु सद्गुरु सरदारा दाम जी राम नी विनंती दास राम जी नी विनंती सुन जो गुरु मारा प्रभु जय सद्गुरु देवा जय सद्गुरु देवा प्रभु जय सद्गुरु देवा भक्त जनों ने कारण भक्त जनों के कारण आओ दर्शन देवा प्रभु जय सद्गुरु देवा प्रभु जय सद्गुरु देवा प्रभु जय सद्गुरु देवा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम पुण्यध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरे सर्वमंगल मंगले शिवे सर्वादि साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोल श्री कृष्ण कन्हैया सद्गुरु देव की भागवत भगवान की
રાહુલભાઈ. વકી છે ની જય ઓની જય 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 ની જય લાલ કી જય પાન કી જય કી જય રામ કી જય